शिव शंकर ने पूजा करवी माला करवी माला करवी होरा नाथ ने माला करवी ભરના પાડિયા ટકવા ન દીધા હાલી હાલીને પગ ગયા ટીટોની ટાંગા જેવા સામે મંદિર દેખાય નાની એવી ધૂણકી ગાય નાખું પછી બેહી જાવ હા જબો રસ્યો રૂપારો રંગ રેલિયો ઘેર જાવ ગમતો ના થઈ મારે માથે છે યમુના ના હેર રે ઘેર જાવ ગમતો ના થઈ અમે ગાયો લોયા વિના આવ્યા ઘેર જાવ ગમતો ના થઈ હવે જોજો વાછડ દાના ખેલ રે ઘેર જાવ ગમતો ના થઈ અમે રસોઈ બનાવ્યા વિના આવ્યા ઘેર જાવ ગમતો ના થઈ હવે જોજો સાસુ મના ખેલ રે ઘેર જાવ ગમતો ના થઈ અમે પાણી પૈડા વિના આવ્યા ઘેર જાવ ગમતો ના થઈ અમે પાણી પૈડા વિના આવ્યા ઘેર જાવ ગમતો ના થઈ હવે ગોજો નાનંદ બના ખેલ રે ઘેર જાવ ગમતો ના થઈ ઓલું પાડોર કરેલું ઘેર જાવું ગમતો નથી મારે આજે તે યમુના ના હેડ રે ઘેર જાવું ગમતો નથી હા હવે જાજુ ગવાયા નહીં કારણ કે ઘાઘરા નાળી ઢીલી થઈ ગઈ ડામસી બધો એઠો જ હે ફૂક ગયેલી ફાકી ખાસ ને લઈને આવતો હોય પાર્સલ નાચો ભાઈ નાચો આજે મવાનો ભાઈ આવ્યો હાથે પહોંચી જને મની હાથે પહોંચી જને મની જેને કંઠે 51 હાર એ પછી જેને આગાણ નથી પ્રભુ દીકારો ઈ તો જટ કે જંગલ ની મોજાર આંગણ રે હે નથી વાલા જેને દીકારો ઈ તો ભટકે જંગલ ની મોજાર તો શંભુ ચરણે પડી માંગુ વાલા ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો
પૂજારી મહારાજ પટ મારા પટ મારા એ સાધુ મહાત્મા કોપયાન પીરી મારા એ બાપુ વાળા પછી વાળો એ હાંગા બાપુ મેં પછી ગાળો એ કુંભાજી દેડી વાળા રાબડી એ ભેખ ભગવાન એ આવે છે ભેખ ભગવાન ઉભા રહેજો સીતારામ ભગત સીતારામ બાપુ નમો નારાયણ નમો ઓમ નારાયણ નમો નારાયણ બાપુ ક્યાંથી આવો છો બહુ દૂરથી આવું છું બાપુ બહુ દૂરથી આવો છો હા બાપુ દૂરથી સલામ દૂરથી કેમ સલામ દૂરથી સલામ બાપુ દૂરથી આવે એટલે દૂરથી સલામ એવું છે બાપુ હમ. કઈ વાંધો નહીં બાપુ સામુ જે મંદિર દેખાય હા ઈ મંદિર કોનું સામે મંદિર દેખાય મારા બાપનું છે પૂજારી મહારાજ શું? મંદિર તો તમારા જ હોય ના નો પડે ને ભાઈ એની અંદર મૂર્તિ કોની મારા બાની કણુગીરી બા બાપુ હા બાજુમાં બીજું નાનું એવું મંદિર દેખાય હા એની અંદર મૂર્તિ કોની ભોળાનાથ ભોળાનાથ પૂજારી મહારાજ શિવશંકર નું મંદિર હોય તો મારે પ્રભુનું તપ કરવું છે હટ શાલાવ કેમ બાપુ તમાર સેવા પૂજા કરી તમે હું ધમાણા કાઢી એમને બાપુ હા તમે સેવા કરો સેવા કરું ને? પૂજા કરો પૂજા કરું માળા કરો ફૂલા ફૂલ કરું બાપુ મારે પ્રભુનું ભજન કરવું છે આ ખાટા ખાટા કરી દો નાયા હો કે દી બાપુ ત્રણ જંગલ ભટકી આવેલો આવું ટીપું પાણી પીવા નથી મળ્યું તો સ્નાન ક્યાંથી કરું હટ શાલાવ કેમ બાપુ જંગલ જંગલ બેઠકા રહે તે એમને બેઠકા ના બાપુ મારે તો પ્રભુનું ભજન કરવું છે બાપુ એમ હા હું તમને 54 નદી બતાવું કેટલી 54 યાદ રહે કઈ વાંધો નહીં બાપુ તમને યાદ રહે ને કે હા, બસ બાપુ. ટાઈમે આવે ઈ ખબર ને દીદી 10 વાગે ઠેઠ આવ્યા તમારી વાગે કેટલું ગમે મંડળ લંબાવવું આમ જાય ગંગા જાતી છે બાપુ જાતે ને જાય છે જો ફોઈલ પાછળ આમ જાય ગંગા આમ જાય જમના ક્યાં જાય બાપુ એ જાય ટ્રેક્ટર પાછળ જો આમ જાય જમના હા આમ જાય સરસ્વતી સરસ્વતી આમ જાય ગોમતી ગોમતી જ્યાં હારું લાગે સ્નાન કરતા ના બેહી જાવ બાપુ હું આ નદી તો મેં જોઈ નથી તમે મારી ભેગા હાલો તમારે ભેગો આવું ખરા એક સરસ બોલો તમે બે જો ઓલા કાંઠે હા હું બે ચા કાંઠે કેમ બાપુ અલગ અલગ એટલે એકાબીજાને શેમ્પુ ના ફેણ નો ઉડે તમે શેમ્પુ વાપરો બાપુ કયું વાપરો છો હેલ્ડર શોલ્ડર એનાથી હું ફાયદો થાય એનથી વાર સિલ્કી લે એ બાપુ હું આ તમારા વાળ સિલ્કી ને જ છા તો આ રૂની વાટો થઈ ગયો માં તો ડેટ વગરનો શેમ્પુ એ ઘૂસરી થઈ ગઈ એવું છે બાપુ માં સેલો વાપરે કોણ પદ્ય કયું વાપરે છે ક્લિક પ્લસ એનાથી હું ફાયદો થાય એનથી વાર સ્ટ્રેટ થાય એવું છે બાપુ પવન આવે તોય નો ઉડે એમ કઈ વાંધો નહીં બાપુ તો હું બેહી આ કાંઠે તમે બેજો ઓલા કાંઠે એટલે એકાબીજાને વાઇસ નો આવે હે નહીં શેમ્પુ ની કઈ વાંધો નહીં બાપુ ભલે 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 અરે સોમનાથ મહાદેવ ભોળિયા સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી છે જટા ભાવ છે માત ગંગે પ્રતિકને પાવન કરતી પાર્વતી ના પતિ જોડ લે રમે ગુણ નો પતિ જાપ નિત જપે જપીને સપે આરતી રોજ ઉતરતે હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ આ બેડ અરે નિર્મલ જલ કી ધારા નિર્મલ જલ કી ધાર ધરે કોઈ બિલી પત્ર ઉપહાર શિવાય હમ નમા કરે બુતા જાન શંકર નો દારે ધર્મ અર્થ ને મોક્ષ હજારો તારો બલ દે શિવાય હમ નામ દામ દે સમર્પે શંભુ ડમ 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 હર 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 મહાદેવ ભોળી હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળી હર 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 મહાદેવ હાલ 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 सोने की सनी रुपए की 50 जल कैसे जामा इंद्र जन घरी खमा डोले 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 बना रे डोले बनाई दरासना
ડોલે ડોલે દેવના દરબાર રે ડોલે મારા ઇન્દ્રાસના હવે કોણ હરે ગોસે મહાપાપી રે ડોલાવે મારા ઇન્દ્રાસના એને બાટું મારીને કાઢું બાર રે ડોલે મારા ઇન્દ્રાસના એને બાટું મારવાથી લાગે બાપ રે ડોલે મારા ઇન્દ્રાસના હલો તો લગાય દવર હલો તો લગાય દેવના બારિયા જડો લવા લાગે એ હલો તો લગાય દવર હલો તો લગાય દવર હલો તો લગાય કમનવ બંસન ડોલવા લાગે ડોલે 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 ને પડાડ રે ડોલે મારા ઇન્દ્રાસન ડોલે મારા ઇન્દ્રાસન ઓહો હજી 12 માસ નહીં 12 દિવસ નહીં બાર બાર દિવસ નહીં, બાર બાર માસ નહીં. ફક્ત 3.5 ઘણી અંદર આજ મારું ઇન્દ્રનું ઇન્દ્રસન એક પોપટના પાંજરામાં ભાગ અલગ ડોલવા લાગ્યું છે તો નક્કી તમારો પોપટ મળવાનો થયો છે હવે. સામે દેખાય શિવજીનું મંદિર મંદિર એમાં કોક કાળા માથાનો માનવી માવા વાળો ભાટી તપસ્યા ધરી બેઠો છે બેઠો હસ. તો ઈ જ મારું ઇન્દ્રસન પળવી લેવા માંગે છે હવે એને શું કરવું હોય છે? એને અમરેલીમાં 2 તો સીએનજી પંપ છે. તો લાય આજે મારી સંસારથી પેલો પ્રહાર કરો આહા પેલો પ્રહાર કરવા છતાં હા, આજ મારી સંસાર મને દગો દે છે એ કુકાની વાત આવી હતી ને એટલે તો જ્યારે દેવલોકની માલિકા સભા ભરાણી હતી ત્યારે મારાથી મોટા બ્રહ્મદેવે કીધું તો અરે ઇન્દ્રદેવ હે દેવરાજ ઇન્દ્ર ભગવાન જ્યારે સંકટ પડે સંકટ પડે ત્યારે સંભળજો 500 રૂપિયા. તો સંકટ જમીનના વાદળા ઘેરાઈ ગયા છે સાઉન્ડ વાળા તાર પતંગ જગા ને આ બધી પલાટ છે. તો લાય દેવ બ્રહ્મને સમરી હાજર કરો હાલો 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 હાલો. યો બોલાવે રમૈયા વજો રે અજો તપોવન મજાની આવજો તપોવન મજા હર ઇન્દ્ર બોલાવે રમૈયા વજો રે હારે બી વાહ ભાઈ વાહ. અરે ઇન્દ્રદેવ અટાણે બોલાવવાનું કારણ હરે બ્રહ્મદેવ સામે દેખાય શિવજીનું મંદિર મંદિર એમાં કોક કાળા માથાનો માનવી તપસ્યા ધરી બેઠો છે વન સાઈડ વાળ કપાવીને બેઠો છે. તો ઈ જ મારું ઇન્દ્રસન ભળવી લેવા માંગે છે એ આસુ આવી શકાય જનતા હોય તો કહો નકર તમારી આજ્ઞા આપો એના ધરતી મસ્તક જુદા કરી તમારા ચરણે ધરું આ વિશે હું કાંઈ નથી જાણતો હાલ લે. તો આ વિશે જાણે છે કોણ નથુ આનાથી તાજા. મોટા વિષ્ણુ જણો જાણતા હશે તમે હું બોલ્યા એ કઈ સમજાણું નહીં. તો વિષ્ણુદેવને સંભરી હાજર કરો હાલો વાળો હાલ તમારો ઉપાડો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તપોવન મજાય આવજો તપોવન મજાય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે બોલાવે વિષ્ણુ આવ્યા રે ઓય આવો વિષ્ણુદેવ બોલાવે વિષ્ણુ આવ્યા રે આવ્યા તપોવન મોજારી આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે રૂપ તો ભગવાનમાં જ છે ને. અરે કહો દેવરાજ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ હરે વિષ્ણુદેવ છે ને ગલગોટા જેવા. આમ તો અંતર્યામી છો 151 હો. બધું જાણવા છતાં દેવરાજ ઇન્દ્રની કસોટી શા માટે કરો છો તમારા મુખે જ સાંભળવા માંગુ છું 5500 ની મેડલ હતી. તો તમે પણ સાંભળો તો કહી દઈએ 2 કાર્ડ ખોલ નાખો. સામે દેખાય શિવજીનું મંદિર મંદિર એમાં કોક કાળા માથાનો માનવી તપસ્યા ધરી બેઠો છે એ આવું જ કરે તો દીધી. તો ઈ જ મારું ઇન્દ્રસન ભળી લેવા માંગે છે કાલથી સી છૂટો થાય. સીધી મવાની બસ. જાવી શકાય જાણતા હોય ત્યાંથી તો ડૂબી કહો. જવું છે. નગર તમારી આજ્ઞા આપો એના ધરતી મસ્તક જુદા કરી તમારા ચરણે ધરો
અરે નહીં નહીં દેવેન્દ્ર, આ વિશે હું કઈ નથી જાણતો. ઓહોહોહો. તો હવે કોનો વાળો બોલો જ ખરા પાછા. તો આ વિશે જાણે છે કોણ? મારાથી મોટા મહાદેવ જરૂર જાણતા હશે. મહાદેવને સમરી હાજર કરો. એનો રહેવો છે. યાદ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. યાદ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આવો તો પવન મોજારિયા, આવો તો પવન મોજારિયા. જય વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. મહાદેવ મહાદેવ. ઓમ નમઃ નારાયણ શિવ શંકર પધાર્યા. સાથે પાર્વતીને લાવ્યા ભોળા. સાથે પાર્વતીને લાવ્યા રે. ઓમ નમઃ નારાયણ શિવ શંકર પધાર્યા. કૈલાસથી ઉતરી આવ્યા ભોળા. મહાદેવ સાથે પાર્વતીને લાવ્યા રે. દેવોના દુકડા ભાંગોળા શંકર. દેવોના દુકડા ભાંગો રે. તમારા દુઃખને ભાંગો દેવો. એ તમારા દુઃખને ભાંગો રે. એ કૈલાસ સૂતની આવ્યા હો દેવો. અમારે અમે કૈલાસ સૂતની આવ્યા રે. એ સાથે પાર્વતીને લાવ્યા હો દેવો. અમે સાથે પાર્વતીને લાવ્યા રે. એ ગળામાં કાળો નાગ મારા દેવો. ગળામાં કાળો નાગ રે. મારા દેવ જાઓ તમે દેવલોકની માય રે. એવા સપના એ આપીને શિવ મેલા મળશે. મઠ દેવ તાયા દેવલોકની માય રે. એવા સપના એ આવીને શિવ વેલા મળજો રે. મારા પાર્વતી તમે જામને કૈલાસ રે. એવા સપના એ આપીને સ્વામી વેલા મળશે. એવી ખળ ખળતી માં મરાય. ઓની રે ખળ ખળતી માં મરાય. એવા સપના એ આપુને અજમલ રાય ને માટે વાલા ગાય મન કુમાર કાંગમાં જાઉં. ઓની રે રાધાયન મન કુમાર કાંગમાં જાઉં. રોજ દ્વારિકા કેવાળો રે દુખડા કાંગ છે. માટે સાથે લેજો સવાસર લાડુ. ઓની રે સાથે લેજો સવાસર લાડુ. એવા પ્રભુને એ જમાની પછી તમે એવા પ્રભુને એ જમાની પછી તમે અરે રાજા જીવન હા બાપા. તમે દ્વારિકામાં જાઓ. દ્વારકા વાળો જરૂર તમારા દુખડા ભાંગશે. સવાસરી ઘીના ચાર લાડુ જળ જમનાની જારી લેતા જાજો. પ્રભુને જમાડી પછી તમે પ્રસાદી લેજો. હું કોણ શિવશંકર કોઈનો પુત્ર છો નથી અને થવાનો નથી. ભગવાન એવા બોલે ના. હાલો ભગવાન તમે આવ્યા. શ્રાવણ મહિનો ગયો પછી આજ દર્શન કર્યા મેં તો. બાપુ કીધું ની વાત જોતો તો હું. મને સપનું આવ્યું. તો સારું કહેવાય. બાપુ શિવશંકરે સપનામાં આવી કીધું કે હે રાજા અજમલ, હે રાજા અજમલ, તમે મારી મમતા મેલી જો બાબા અમે તો જામનગર ગયા તે ને મેક દીધી. અને તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. એમ? હા બાપુ. તો તમારે દ્વારકા જવું છે? તો મારે આવું છે દ્વારકા. તમારે આવું છે બાપુ? હાલો. ક્યાં?
એમ ભેગો ન આવું તો મારા પગ ક્યાં એવરેજ આપે છે એવું છે બાપુ? હું તો ટ્રેન માં આવીશ કેમાં? ટ્રેન એમાં ટિકિટ આપે? છેલ્લા ડબ્બે હું આવું એવું છે બાપુ? તો ક્યાં ભેગા થાવ હું? ટાવર ના થાંભલા હેઠે બેઠો હોઈશ પણ બાપુ ના તો સાધુ સંતોની ભીડ હોય એકબીજા ભટકાતા જ નહીં મરી બાપુ, જતા હોય એટલી બધી તો ન હોય. તો બધા સંતોએ ભગવો ભેગ પહેરેલો હોય બાપુ. એમાં મોટો બેગ તો હું આવું તો ત્યાં તમને કઈ રીતે ઓળખું? તો મારા કોન્ટેક્ટ નંબર આપું બોલો તો લખો બોલો. લખો એ મોટા માલી ફાટો. વાંચું હલવા મારી ભેગાડીઓ મને ગુસ્સાઓ હો 98 98 7 99 મોરું ઉઠાણું તો નો 99 બાપુ આ કાર્ડ તમે ક્યાંથી લીધું? હા ચિતલ થી કાર્ડ નું નામ? કાર્ડ નું નામ છે હિનોકીનો એમાં ટાવર આવે? 24 કલાક ટાવર હેઠે જ બેઠો એવું છે બાપુ? કઈ વાંધો નહીં બાપુ, તો દ્વારકા ભેગા થાઉં. તો તમે શું લઈને આવવાના હો? હું તો હાલીને જવાનો છું બાપુ. અરે એટલું બધું હેરાન થઈ જવાય? તો મારી પાસે હોન્ડા ગાડી હે, હા મારી દ્વારકા જવું તમારે જવું હે તો હાલો આપણે હોન્ડા દ્વારકા લગી પદપદાવી જાય. નહીં બાપુ તમે આવો. એ ઠીક હું બહુ ઉતાવળ હો આને તો આમ પેટી ઉપર લમ નાખી તું વઈ જા આવા જંગલ છોડીને યજમલ હાલિયા રે લોલવા લીડા. એ આવા જંગલ છોડીને રાજી હાલિયા રે લોલા. એ જવા કઈ પોકરણ ગઢ મોતારજો. એ આવા જંગલ છોડીને અજમલ હાલિયા રે લો. એ આવા જંગલ છોડી